Hello student, I am Altaf Pirzada from Civil Department. આજે આપણે બર્નોલીનું સમીકરણ જોવાનું છે. બર્નોલીનું સિદ્ધાંત આપણે જોઈએ. તો બર્નોલીનો સિદ્ધાંત આ રીતે છે કે જો ઘર્ષણના લીધે એનર્જીનો વ્યય ધ્યાનમાં લેવામાં ન આવે, એટલે કે ઘર્ષણના લીધે જે એનર્જીનો વ્યય થાય છે, બરાબર, એનર્જી લોસ થાય છે, બરાબર, એને ધ્યાનમાં જો લેવામાં ન આવે અને પ્રવાહ જો અદબનીય હોય, ઘર્ષણના લીધે એનર્જીનો વ્યય ધ્યાનમાં લેવામાં ન આવે અને પ્રવાહ જે હોય એ અદબનીય હોય, તો પ્રવાહની જે કણની કુલ એનર્જી છે એ અચળ રહે છે. પ્રવાહની જે કણની કુલ એનર્જી જે છે એ અચળ રહે છે, જે બર્નોલીનો સિદ્ધાંત છે. તો આપણે સેક્શન એની વાત કરીએ આપણે, તો સેક્શન એ આગળ કુલ એનર્જી આપણે ફાઇન્ડ કરીએ. તો સેક્શન એ આગળ કુલ એનર્જી શું મળશે? એ આગળ કુલ એનર્જી, તો આપણને ખબર છે કે કુલ એનર્જી બરાબર શું થાય છે? પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ પ્રેશર એનર્જી થાય છે. તો પોટેન્શિયલ એનર્જી એટલે કે સેક્શન એ આગળ લઈએ એટલે કે Z1 લઈએ છીએ, પ્લસ કાઇનેટિક એનર્જી V1/2g પ્લસ પ્રેશર એનર્જી એટલે કે P1/W. એ જ રીતે આપણે સેક્શન બીબીની વાત કરીએ તો સેક્શન બીબી આગળ આપણે કુલ એનર્જી લઈએ છીએ. સેક્શન બીબી આગળ કુલ એનર્જી, તો બીબી આગળ બી કુલ એનર્જી આપણને શું મળશે કે પોટેન્શિયલ એનર્જી Z1 પ્લસ કાઇનેટિક એનર્જી Z2 V2/2g પ્લસ પ્રેશર એનર્જી એટલે કે P2/W. અહીંયા આપણે ડબલ્યુની જગ્યાએ આપણને ખબર છે કે ડબલ્યુ બરાબર ρg થાય છે, બરાબર, એટલે ડબલ્યુની જગ્યાએ આપણે ρg લખી શકીએ, બરાબર. તો બંનેનું આપણે સરખાઈ દઈએ, કેમ કે અહીંયા આપણને કીધું છે, બરાબર, કે બર્નોલીનો સિદ્ધાંત શું છે કે જો ઘર્ષણના લીધે એનર્જીનો વ્યય ધ્યાનમાં લેવામાં ન આવે અને પ્રવાહ જો અદબનીય હોય, તો પ્રવાહની જે કુલ કણ એનર્જી છે એ અચળ રહે છે, બરાબર. એટલે કે આ જે બંને એનર્જી હશે એ કેવી અચળ રહેશે, એટલે કે Z1 પ્લસ V1/2g પ્લસ P1/W ઇઝ ઇક્વલ ટુ Z2 પ્લસ V2/2g પ્લસ P2/W બરાબર શું થઈ જશે? અચળ, બરાબર, બર્નોલીના સિદ્ધાંત મુજબ, બરાબર. તો આ જે સમીકરણ છે એને આપણે બર્નોલીનું સમીકરણ કહે છે, બરાબર. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની આપણે સાબિતી આપવાની છે કે સમીકરણ કેવી રીતે આવી શકે છે, બરાબર. તો પહેલાં તો ખબર પડી ને કે આપણે બર્નોલીનું સિદ્ધાંત શું હતું કે જો ઘર્ષણના લીધે એનર્જીનો વ્યય ધ્યાનમાં લેવામાં ન આવે અને પ્રવાહ અદબનીય હોય, તો પ્રવાહની કણ કુલ એનર્જી જે છે એ અચળ રહે છે. એટલે કે આપણે કુલ એનર્જી બંનેની ફાઇન્ડ કરી કે સેક્શન એ આગળની એનર્જી અને સેક્શન બીબી આગળની એનર્જી, તો બંને એનર્જી તો કેવી રહે છે? સિદ્ધાંત મુજબ અચળ રહે છે, એટલે કે સી, બરાબર. તો આ Z1 પ્લસ V1/2g પ્લસ P1/W ઇઝ ઇક્વલ ટુ Z2 પ્લસ V2/2g પ્લસ P2/W એ આપણી છે બર્નોલીની ઇક્વેશન, બરાબર. તો આ ઇક્વેશનની આપણે સાબિતી આપી, તો આ ઇક્વેશનની આપણે સાબિતી આપી છે. તો બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે જ આપણે લઈએ છીએ, બરાબર. તો P અપોન આપણી ઇક્વેશન શું છે? આ છે કે આને આપણે આમ લખી શકીએ છીએ કે P એટલે કે Z પ્લસ V/2g પ્લસ P/W બરાબર અચળ, આમ લખી શકીએ ને, બરાબર. કે સેક્શન 1 અને 2 આગળ આપણે Z1 અને સેક્શન 2 આગળ Z2 લીધું છે, બરાબર. આ સિમ્પલ આપણે આમ લખી શકીએ. અને W, તો W બરાબર શું થાય છે? ρg, એટલે કે આમ લખી શકીએ Z પ્લસ V/2g પ્લસ P/ρg, W બરાબર ρg લખી દીધું, બરાબર. તો આ ઇક્વેશન્સ આપણે સાબિતીમાં લખીએ છીએ કે P/ρg પ્લસ Z પ્લસ V²/2g બરાબર શું થાય છે? અચળ, બરાબર. એના સિદ્ધાંત પ્રમાણે, બરાબર, કે જે ઘર્ષણના લીધે એનર્જીનો વ્યય થાય છે, બરાબર, એ ધ્યાનમાં જો લેવામાં ન આવે અને પ્રવાહ અદબનીય હોય, તો પ્રવાહની કણ કુલ એનર્જી હોય છે એ અચળ હોય છે, એટલે કે P/ρg પ્લસ Z પ્લસ V²/2g ઇઝ ઇક્વલ ટુ અચળ. હવે અહીંયા જોઈએ આપણે, તો અહીં Z1, તો Z1 શું છે? તો Z1 બરાબર સેક્શન એ આગળનો
હેડ છે. સેકન્ડ A1, તો A1 શું છે? સેક્શન એ આગળનો એરિયા છે. ઓકે, પછી V1, તો V1 શું છે? તો સેક્શન એ આગળનો વેગ છે. અને P1, અહીંથી પ્રેશર P1 લાગે છે ને સેક્શન બીબી પર આપણને પ્રેશર લાગશે P2, બરાબર. તો P1 શું છે? તો P1 છે સેક્શન એ આગળનો દબાણ. એવી જ રીતે આપણે સેક્શન 2 આગળ લખી શકીએ કે Z2 એનું આવશે, તો Z2 આવશે એ આગળનું હેડ, બીબી આગળનો હેડ. A2 આવશે તો બીબી આગળનો એરિયા, B2 આવશે તો બીબી આગળનો વેગ, અને P2 આવશે તો બીબી આગળનો દબાણ, બરાબર. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે વિશિષ્ટ વજન સ્મોલ w બરાબર શું થતેલું? કેપિટલ W બાય V થતેલું, બરાબર. તો કેપિટલ W બરાબર શું થશે? સ્મોલ w ઇન્ટુ V થશે. V શું છે? તો V છે આપણું વેગ છે, બરાબર. તો ફિગર પરથી આપણે વેગ અહીંથી લઈ શકીએ કે અહીંયાનું જે એરિયા હશે એ, બરાબર, એટલે કે એરિયા જે હોય એ અને એનું ડિસ્ટન્સ, એટલે અહીંનું એરિયા સેક્શન એ આગળનું શું હશે? A1, અને એનું ડિસ્ટન્સ શું છે? DL1, એટલે કે A1 ઇન્ટુ DL1 થાય. V બરાબર A1 ઇન્ટુ DL1. એવી જ રીતે V અહીંયા બી સેમ હશે, બરાબર. પણ અહીં એરિયા શું લાગશે? A2, અને અહીંનું ડિસ્ટન્સ શું છે? DL2, એટલે કે V બરાબર આપણે લઈ શકીએ કે V બરાબર A1 DL1 અથવા તો A2 DL2. ઓકે, V બરાબર થશે. તો અહીંયા Vની આપણે વેલ્યુઝ પુટ કરીએ છીએ, તો કેપિટલ W બરાબર શું થશે? સ્મોલ w ઇન્ટુ V બરાબર શું થાય? A1 ઇન્ટુ DL1 ઇઝ ઇક્વલ ટુ આપણે સેમ ટુ સેમ બીજા માટે લખી શકીએ કે W ઇન્ટુ A2 ઇન્ટુ DL2, બરાબર. હવે કેપિટલ W બાય સ્મોલ w બરાબર શું થશે? કેપિટલ W બાય સ્મોલ w બરાબર થશે A1 DL1 અથવા તો A2 DL2, કેમ કે V બરાબર થાય છે A1 DL1 ઇઝ ઇક્વલ ટુ A2 DL2 થાય છે, બરાબર. તો એવી જ રીતે આપણે Wમાં Vની જગ્યાએ મૂકીએ A1 DL1, તો એવી જ રીતે બીજું થશે કે W A2 DL2. હવે W બાય સ્મોલ w, તો W બાય સ્મોલ w બરાબર શું થશે? A1 DL1 ઇઝ ઇક્વલ ટુ A2 DL2. ઓકે, હવે આપણો જે ફ્લુઇડ છે એને સેક્શન એ પરથી A' પર લાવવા માટે કરવું પડતું કાર્ય ફાઇન્ડ કરીએ કે આપણું જે ફ્લુઇડ છે એ પર છે, બરાબર. હવે એ પરથી આપણે A' પર આપણે લાવશું, બરાબર, ત્યારે એને કરવા પડતું કાર્ય એ આપણે ફાઇન્ડ કરીએ કે ફ્લુઇડને એ પરથી A' પર લાવવા કરવું પડતું કાર્ય. તો કાર્ય બરાબર શું થાય છે? બળ ઇન્ટુ અંતર, બરાબર. બળ ઇન્ટુ અંતર થશે. હવે બળ, તો બળ કેટલું લાગશે? તો અહીંયાથી બળ લાગશે આપણને, ફોર્સ કેટલું લાગશે? P1 જેટલું. તો P1 ઇન્ટુ અંતર, તો અંતર કેટલું લાગશે? V જેટલું. તો V બરાબર શું થાય છે? A1 ઇન્ટુ DL1. તો P1 ઇન્ટુ A1 DL1, બરાબર. એવી જ રીતે આ જે ફ્લુઇડ છે આપણું, જેવી રીતે આપણે એ પરથી A' પર લઈ ગયા, એવી જ રીતે આ ફ્લુઇડ જે છે B' પરથી BB પર લાવતા. પહેલાં અહીંથી અહીં ખસેડ્યો, હવે B' પરથી BB પર લાવતા, એટલે કે ફ્લુઇડને B' પરથી BB પર લાવવા પડતું કાર્ય. તો કાર્ય બરાબર શું થાય છે? બળ ગુણાકાર અંતર થશે. તો અહીંથી બળ કેટલું લાગે છે? તો અહીંથી બળ લાગે છે P2, અને એનું અંતર V બરાબર તો શું છે આપણને ખબર છે? V બરાબર છે A2 ઇન્ટુ DL2, એટલે કે અહીં થશે આપણું P2 ઇન્ટુ A2 DL2. હવે જોજો કે આપણે A પરથી A' પર જઈએ, મીન્સ કે અહીંયાથી થશે શું?
પ્લસ જ થાય છે, પણ બી ડેશ પરથી આપણે બીબી પર જ્યારે ખસાવશું તો આપણું જે પ્રેશર થશે એ ઉપરની તરફ લાગશે, એટલે કે માઇનસ લાગશે, એટલે કે આપણું જે પ્રેશર થઈ જશે એ માઇનસ. ખબર પડી કે શું છે? ફ્લૂઇડને આપણે જ્યારે એ પરથી એ ડેશ પર લાવશું તો અહીંયાથી આપણે અહીંયા ખસેડીએ છીએ, મીન્સ કે પોઝિટિવ થાય છે, પણ ફ્લૂઇડને જ્યારે બી ડેશ પરથી બીબી પર લાવશું, મીન્સ કે ઉપર સાઈડ જ્યારે ખસેડશું તો એ થશે આપણું માઇનસ, એટલે કે માઇનસ P2A2 ઇન્ટુ DL2 થશે. બરાબર. હવે આપણે ફાઇન કરીએ કે જે આપણે P1A1 DL1 લાયા અને P2A2 DL2 લાયા, એટલે કે કરવા પડતું આપણે કાર્ય લાયા. બરાબર. તો પ્રેશર વડે થતું કુલ કાર્ય, તો પ્રેશર વડે થતું કુલ કાર્ય શું થશે? બંનેનું એડિશન કરી લઈએ, એટલે કે P1A1 DL1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ P2A2 DL2. બરાબર. તો અહીંથી લખીએ આપણે P1A1 DL1 અને બીજું કે A1 DL1 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? A2 DL2, એટલે કે A2 DL2 ની જગ્યાએ આપણે A1 DL1 લખી શકીએ આની જગ્યાએ, તો અહીંયા લખીએ છીએ માઇનસ P2A1 DL1. તો કોમન શું આવશે? A1 DL1 કોમન આવશે, એટલે કે અંદર શું વધશે? P1 માઇનસ P2, અને કોમન શું આવ્યું? A1 અને DL1, A1 ઇન્ટુ DL1. બરાબર. હવે A1 ઇન્ટુ DL1 બરાબર શું થાય છે? A1 ઇન્ટુ DL1 બરાબર થાય છે કેપિટલ W બાય સ્મોલ w, એટલે કે અહીંયા આવશે આપણું P1 માઇનસ P2 ઇન્ટુ કેપિટલ W બાય સ્મોલ w. એ આપણી આવી ગઈ ફર્સ્ટ પ્રેશર એનર્જી આપણે ફાઇન્ડ કરી લીધી. પ્રેશર એનર્જી આપણે ફાઇન્ડ કરી લીધી. બરાબર. હવે સેકન્ડ આપણે ફાઇન્ડ કરીએ છીએ કે પોટેન્શિયલ એનર્જીમાં થતું વ્યય. જે આપણી પોટેન્શિયલ એનર્જી છે, બરાબર, એમાં કેટલો વ્યય થશે, બરાબર, કેટલો ઘટાડો થશે એ આપણે જોઈએ. તો આપણું છે કે અહીં છે આપણું Z1 અને અહીં આવે છે આપણું Z2, એટલે કે Z1 માઇનસ Z2 થશે. તો ઇઝ ઇક્વલ ટુ આગળ W તો છે જ આપણું, Z1 માઇનસ Z2 આવી ગઈ આપણી પોટેન્શિયલ એનર્જીમાં થતો વ્યય. બરાબર. કે અહીંથી Z1 આપણું અંતર છે ને આ છે Z2, એટલે કે Z1 માઇનસ Z2, અને આગળ આપણું W છે. બરાબર. તો W Z1 માઇનસ Z2 એ આપણી આવી ગઈ ઇક્વેશન નંબર 2. હવે આપણે ફાઇન્ડ કરીએ કે કાઇનેટિક એનર્જીમાં થતો વધારો. બરાબર. શું થશે? W તો છે જ. બરાબર. સેકન્ડ અહીંથી અહીં જશું, બરાબર, અહીંથી અહીં આવશું. બરાબર. તો સેકન્ડનું આપણે કાઇનેટિક એનર્જી શું મળશે? V2 સ્ક્વેર બાય 2G, અને ફર્સ્ટની શું છે? V1 સ્ક્વેર બાય 2G, એટલે કે આપણે લખીએ કે V2નું સ્ક્વેર બાય 2G માઇનસ V1નો સ્ક્વેર બાય 2G. બરાબર. તો 2G કોમન છે, તો આપણે 2Gને બહાર કાઢી લઈએ તો કેપિટલ W ડિવાઇડેડ બાય 2G, અંદર વધ્યું V2નું સ્ક્વેર માઇનસ V1નો સ્ક્વેર, જે આપણી ઇક્વેશન નંબર 3 છે. ઓકે. આપણે 1 બાય 1 ફાઇન્ડ કર્યું. ફર્સ્ટ ફાઇન્ડ કર્યું આપણે પ્રેશર વડે થતું કુલ કાર્ય ફાઇન્ડ કર્યું. બરાબર. તો એ શું થાય છે? P1A1 DL1 ઇઝ ઇક્વલ ટુ P2A2 DL2. પણ A2 DL2 બરાબર શું આપણે લખી શકીએ? A1 DL1, એટલે કે લખ્યું આમાંથી કોમન શું આવશે? A1 DL1, તો વધ્યું શું? P1 માઇનસ P2. બરાબર. A1 DL1, તો A1 DL1 બરાબર શું થાય છે? કેપિટલ W બાય સ્મોલ w થાય છે. પોટેન્શિયલ એનર્જીમાં થતો વ્યય, કેટલું વ્યય થાય છે? Z1 માઇનસ Z2 ઇન્ટુ કેપિટલ W. કાઇનેટિક એનર્જીમાં થતો વધારો, કેટલો વધારો થાય છે? W બરાબર V2નું સ્ક્વેર બાય 2G માઇનસ V1નું સ્ક્વેર બાય 2G. 2G કોમન આવશે, W બાય 2G કૌંસમાં શું હશે? V2નું સ્ક્વેર માઇનસ V1નું સ્ક્વેર. બરાબર. તો આ ત્રણ આપણને મળી. તો અહીંથી આપણે લખીએ છીએ કે જે પોટેન્શિયલ એનર્જીમાં વ્યય થાય છે, બરાબર, એ પ્લસ પ્રેશર એનર્જી થતું કાર્ય. બરાબર. એટલે કે જે આપણી પોટેન્શિયલ એનર્જી છે એમાં વ્યય થાય છે એ પ્લસ આપણે જે પ્રેશર વડે થતું કુલ કાર્ય છે એ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? કાઇનેટિક એનર્જીમાં થતો વધારો. બરાબર. બે એનર્જીમાં જે વ્યય થાય છે ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? કાઇનેટિક એનર્જીમાં થતો વધારો. તો એ આપણે લખીએ છીએ. બરાબર. અહીં લખીએ છીએ આપણે કે પોટેન્શિયલ એનર્જીમાં વ્યય પ્લસ પ્રેશર દ્વારા
થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જીમાં થતો વધારો. તો પોટેન્શિયલ એનર્જીમાં થતો વ્યય, તો પોટેન્શિયલ એનર્જીમાં થતો વ્યય શું છે? WZ1 - Z2. પ્રેશર દ્વારા થતું કાર્ય, તો પ્રેશર દ્વારા થતું કાર્ય શું છે? P1 - P2 W/W. અને કાઇનેટિક એનર્જીમાં થતો વધારો, તો કાઇનેટિક એનર્જીમાં થતો વધારો W/2G V2² - V1². એ આપણે પુટ કરીએ છીએ, બરાબર. તો પોટેન્શિયલ એનર્જીમાં થતો વ્યય આપણે લખીએ તો એ આવશે આપણું W Z1 - Z2 પ્લસ પ્રેશર દ્વારા થતું કાર્ય, તો W/w P1 - P2 ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જીમાં થતો વધારો, તો એ કેટલું થાય છે? W/2G V2² - V1². બરાબર. અહીંથી કોમન શું આવશે? તો કોમન આવશે આપણા જોડે W કોમન આવી જશે, એટલે કે W કોમન અને કેન્સલ થઈ જશે. આ કોમન આવશે બેમાંથી, એટલે કે આ W જે છે એ કેન્સલ થઈ જશે, બરાબર. તો વધ્યું શું? પહેલાં તો અહીં W કોમન આવશે, બરાબર, બેમાં. તો Z1 - Z2 બરાબર પ્લસ P1/W - P2/W, બરાબર. આ બેમાંથી આપણે કોમન કાઢ્યું ઇઝ ઇક્વલ ટુ આ છે W/2G V2² - V1². આ W કેન્સલ થઈ જશે, બરાબર. એટલે કે વધ્યું શું? Z1 - Z2 પ્લસ P1/W માઇનસ P2/W ઇઝ ઇક્વલ ટુ V2²/2G માઇનસ V1²/2G. ઓકે. હવે જે 1 1 વાળા પદ છે એ એક સાઈડ કરીએ અને 2 2 વાળા એક સાઈડ કરી દઈએ, બરાબર. તો P1/W છે, P1/W પ્લસ Z1 છે, Z1 V1²/2G અહીં માઇનસ છે, ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો શું થઈ જશે? પ્લસ V1²/2G ઇઝ ઇક્વલ ટુ આ Z2 ને ઇક્વલ ટુની પેલી સાઈડ મોકલીએ તો માઇનસ છે તો થઈ જશે પ્લસ, એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણા જોડે છે આ P2/W માઇનસ છે, એને પેલી સાઈડ મોકલશું ઇક્વલ ટુની તો થઈ જશે પ્લસ P2/W. Z2 ને ઇક્વલ ટુની પેલી બાજુ મોકલશું તો થઈ જશે Z2 પ્લસ, અને અહીંયા છે આપણા જોડે V2²/2G પ્લસ V2²/2G, બરાબર. આ છે આપણી બર્નોલી ઇક્વેશન, અથવા તો W ની જગ્યાએ આપણે લખી શકીએ ρg, બરાબર. તો આમ લખી શકીએ કે P1/ρg પ્લસ Z1 પ્લસ V1²/2G ઇઝ ઇક્વલ ટુ P2 W ની જગ્યાએ આપણે રાખશું ρg પ્લસ Z2 પ્લસ V2²/ρg, બરાબર 2G. તો આ છે આપણી બર્નોલી ઇક્વેશન, આ બર્નોલીનું સમીકરણ છે. સો આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખબર પડી હશે. થેન્ક યુ.